નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને આપ નિહાળી રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક ફિલ્મ આવી હતી, એનું નામ હતું લાપતા લેડીઝ. આ આમિર ખાનની પ્રોડક્શન હતું અને આમિર ખાનના પત્નીએ બનાવી હતી અને ઘણા વખાણ થયા હતા ફિલ્મના. આજે આપણે આ ફિલ્મ વિશે વાત નથી કરવાની. આપણે કેટલીક લાપતા થઈ ગયેલી લેડીઝ અને કેટલાક લાપતા થઈ ગયેલા પત્રકારો વિશે વાત કરવાની છે. અને એનો સંદર્ભ છે કોલકાતામાં થયેલી રેપ, બળાત્કાર અને હત્યાની ક્રૂરમાં ક્રૂર જે ઘટના બની છે એ સંદર્ભમાં વાત કરવાની છે. કલકત્તામાં જે થયું ત્યાર પછી ડોક્ટરોમાં આક્રોશ આપ્યો, ધીમે ધીમે દેશભરમાં એના દેખાવો થયા અને ટીકાઓ થઈ, મીડિયામાં ટીકા થઈ, લોકોના સરઘસો નીકળ્યા. ડોક્ટરે એ કરી, સુપ્રીમ કોર્ટે ગઈકાલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનું કહ્યું. હવે આ બધામાં બે કે ત્રણ સવાલ એવા છે જગદીશભાઈ. હવે સોરી, પહેલા જગદીશભાઈ આપણે ઓળખાણ તો લાસ્ટ ટાઈમે આપી હતી, પણ હું એક ડિટેલમાં પાછું કે અમારે જગદીશભાઈ મહેતા ખૂબ જ જાણીતા પત્રકાર, સિનિયર પત્રકાર ગુજરાતના, અને ડિજિટલ મીડિયામાં ખૂબ જ અદભુત એમનું પ્રદાન રહ્યું છે છેલ્લા ઘણા મહિનાઓથી. અને જગદીશભાઈને મારી ઓળખાણ 1999માં જયારે સંદેશમાં ગ્રુપ એડિટર હતો જગદીશભાઈ, ત્યારે આપણે પહેલા લાગે તમે સંદેશમાં આપણે ઓળખાણ કરી. ત્યારે પહેલી વખત ફાલ્ગુનભાઈએ, મને યાદ છે, ફાલ્ગુનભાઈ એટલે સંદેશના માલિક અને મૂળ તે વખતે કાલે એમના દીકરા નાની ઉંમરના હતા એટલે એ સંભાળતા હતા. તો તમારો એક કોઈ ઓલ એડિશન મેં એક છાપવાનો લેખ હતો, મને ખબર નહીં કોણ, મને પ્રિન્ટ આપી એમણે, હું ગ્રુપ એડિટર હતો, મને કે આ વાંચો કેવું છે. મેં કીધું અદભુત લખ્યું છે. મેં કીધું ભાઈ, એમને અમે ભાઈ કહેતા હતા. પછી મેં કીધું કોણે લખ્યું? કે રાજકોટ વાળા જગદીશ મહેતાએ. મેં કીધું પહેલા મને લેવાયા હતો, કઈક મને યાદ નથી કઈ કોમેન્ટેટિવ તમે લખ્યું તો એ વખતે, એટલે ત્યારથી હું ઓળખું છું. ભલે મળવાનું અમારે ઓછું થયું હશે, પણ નામથી તો એમનું ખૂબ જાણીતા છે. જગદીશભાઈ, હવે આજે આપણો જે સંદર્ભ છે, આપણો આજે ચર્ચાનો વિષય છે એ કોલકાતામાં જે ઘટના બની, દુઃખદ હતી, બધું બરાબર, પણ ત્યાર પછી એક સિલેક્ટિવ આક્રોશ જોવા મળ્યો છે. પહેલો એક પ્રશ્ન એ પૂછું છું, જે પત્રકારો, હું નામ સાથે કહીશ આજે, એક રવીશ કુમાર છે, પુણ્ય પ્રસન્ન વાજપેયી છે, જે અમુક રાજ્યોમાં થાય, ધારો કે ગુજરાતમાં થયું હોતે કે એનડીએ શાસનમાં તો કૂદીને બોલતા હોતે, પણ બંગાળમાં થયું છે એટલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ કેટલાક પત્રકારો, મમતા બેનર્જીનું છે એટલે આપણે ત્યાં બહુ આપણે એને વિષમાં લેવાય એવું કઈ આપણે મીડિયામાં લખવું ન જોઈએ, બોલવું ન જોઈએ. ફોર એક્ઝામ્પલ, સાગરિકા ઘોષ નામના એક પત્રકારને નિમણૂક તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભાના મેમ્બર તરીકે કરી. એમના પતિ રાજદીપ સરદેસાઈએ એમની ઇન્ડિયા ટુડે ચેનલ પર એટલો મોડો અભિપ્રાય આપ્યો, ઢીલો આ બાબતે. અને જે થોડા દિવસથી થઈ રહ્યું છે ને જે લીપાછોપી થઈ રહી છે, છુપાવવામાં આવી રહ્યું છે, એ બાબતે આપ શું કહેશો? તો સર, આપના પ્રશ્નનો જવાબ એ છે કે દેશભરના લોકોને જેની પાસેથી નિર્ભેળ સત્યની અપેક્ષા હોય એ મીડિયા કમસે કમ જ્યારે પક્ષપાત કરે ત્યારે હાલત કેવી થાય કે દુનિયાનું સૌથી સુંદરમાં સુંદર અગર કોઈ પુષ્પ હોય તો કુમુદનું પુષ્પ છે, પરંતુ એ સડે ત્યારે એની બદબુ દુનિયાની સૌથી ખરાબ બદબુમાંની એક બને છે. આપે જેના જિક્ર કર્યા રવીશ કુમાર થી માંડીને પુણ્ય પ્રસન્ન વાજપેયી સુધીના, જુઓ, આપની ચેનલ જે સાંભળે છે એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે જેને તમે મીડિયા કહો છો એ પણ પવિત્ર ગાય નથી. કારણ એવું છે કે બધા જ મીડિયાને ખરાબ કે બધાને સારું એવું કહી શકાય એવી સ્થિતિ રહી નથી. સારા છે તે છે, ખરાબ છે તો છે. ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ન ગણાય. ગંદકી હોતા હૈ. હવે રહી વાત કલકત્તાની મમતા બેનર્જીના રાજમાં જે પત્રકારિતામાં પણ બે પ્રકારના વ્યૂઝ ચાલી રહ્યા છે તેની, બંગાળમાં નરસંહાર કહી શકાય એ હદે હિન્દુઓ ઉપર જુલમ થઈ રહ્યા છે. પરંતુ મેઇન સ્ટ્રીમ મીડિયામાં તમે જુઓ, જે લોકો જમણેરી આપણને કે છે, હિન્દુવાદીઓને સાંપ્રદાયિક કે છે, એવી કેટલીક ચેનલ્સને કહો તો તેમાં નકરી એ જ ભરમાર ચાલી રહી છે. અને જે લોકો પોતાને સેક્યુલર ગણાવે છે, આ સેક્યુલરની વ્યાખ્યા બિલકુલ સંકીર્ણ કરેલી છે. એ તથાકથિત સેક્યુલરનો ગુજરાતી હિન્દુત્વ અને નરેન્દ્ર મોદી અને ભાજપને એનો વિરોધ કરવો તે છે. સેક્યુલરનું ગુજરાતી ખરા અર્થમાં તો એવું થવું જોઈએ કે તમામ લોકો સમાન,
પરંતુ એવું ક્યાંય સર હોતું નથી. તમે જુઓ, રાહુલ ગાંધી થી માંડીને પ્રિયંકા ગાંધી સુધી ઉત્તર પ્રદેશમાં કોઈ દીકરી ઉપર આ પ્રકારની જધન્ય ઘટના બની તો ત્યાં રૂબરૂ ગયા હતા અને એને આશ્વાસનના નામે ફોટોગ્રાફી બધી કરાવડાવી અને સંસદમાં પણ એના પ્રશ્નો ઉઠાવ્યા હતા. મણિપુરની ઘટના આપણી સામે છે, એમાં વિપક્ષોએ માછલા ધોવામાં કઈ બાકી રાખ્યું નથી. તો સવાલ આપણો એ છે કે દેશની તમામ દીકરી સરખી સારી શું કામ નથી હોતી? અત્યારે કલકત્તામાં જે બન્યું છે, ડોક્ટર કે નર્સિસ ટ્રેની સિસ્ટરની સાથે જે બન્યું છે, તો બધા જ લોકો જે લોકો આપણે મણિપુરથી માંડીને ઉત્તર પ્રદેશ સુધીના જ્યાં જ્યાં પણ આ પ્રકારની ઘટના બની ત્યાં ઉરળી ઉરળીને વાત કરતા હતા. તમે જુઓ કેવી એની ખામોશી છે. એટલે હું આપને કહું છું કે પત્રકારિતામાં પણ બે પ્રકારના લોકો રહ્યા છે. એક જેને પોતાની જાતને સેક્યુલર કહી અને તૃષ્ટિકરણ કરવું છે, એને પણ પત્રકારે રાજકારણી કરે તો ખેર, પત્રકારો પણ સેક્યુલરિઝમના નામે તુષ્ટિકરણ કરે છે. આપે રવીશ કુમારનો જિક્ર કર્યો, હું એને વર્ષોથી આપણે સાંભળતો હોઉં, જોતો હોઉં, એઝ એ જર્નલિસ્ટ આપણો રસનો વિષય હોય. સત્ય બેબાક ચોક્કસ લાગે, પરંતુ ક્યારે તમે થોડું બેલેન્સ કરો તો કોઈનું કશું જ સારું ન હોય એવું બને નહીં. નરેન્દ્ર મોદીના 18 વાંકા હોઈ શકે, પણ એકાદ તો ક્યાંક હોવું જોઈએ, કારણ કે આફ્ટર ઓલ તો ચૂંટાઈને એ પણ આવે છે ને, કે પાછલે બાર નથી તો આવી નથી જતા. તો આ જે લોકો કહેવાતા સેક્યુલર જે છે, એને એક મુદ્દાનો કાર્યક્રમ છે, ગમે તેમ હોય ધોકાવાળી કરો, અને સેક્યુલર કે હિન્દુત્વ કે ભારત કે ભાજપ એનું સત્યાનાશ જાય તો કુરબાન છે, પણ આપણે આપણી લઢણ પકડી રાખો. જો એવું ના હોય તો આપ મને કયો, અત્યારે જે કલકત્તાની ઘટના બની છે એમાં માછલા ધોવા માટે થઈને કશી જ કરવાની જરૂર નથી. એટલી હદે મમતા બેનર્જીનો વાંક ઉડીને આંખે વળગે તેવો છે. તમે વિચાર કરો, સીએમ છે, એક તો મહિલા પોતે છે, એટલે પહેલામાં પહેલી વાત તો એની જવાબદારી બને ને એને આ બધી જ વાતને બહુ અત્યંત ગંભીરતાથી લઈને ધડારૂપ એક તો દાખલો બેસાડવો જોઈતો હતો. એના બદલે શું કર્યું, એ પાછા રેલી કાઢે છે કે ફલાણાને ફાંસી આપો. અરે ભલામણા, તમારી પાસે તો છે કાયદો વ્યવસ્થા, કોણ આપશે? અમે? કોણ? પ્રજા આપશે? કોણ ફાંસી આપશે? તમે એવી ચાર્જશીટ કરો કે જેથી કરીને કાનૂનનો કોઈ પણ છટકબારી જે છે એ પાપીને બચાવી શકે નહીં. એ સૌથી પહેલામાં પહેલું કામ અગર કોઈએ કરવું હોય મમતા બેનર્જીએ, તો સ્થાનિક પોલીસ પાસેથી એ પ્રકારની ચાર્જશીટ કરાવવી જોઈએ મજબૂત, કે એમાં ગમે તેવો કાનૂનવિદ અગર એની સામે ખિલાફ આવે તો પણ આ પાપીને કોઈ છોડાવી શકે નહીં. આવી ચાર્જશીટ જો એ રજૂ કરે અને પછી કોર્ટમાંથી એને સ્વાભાવિક જે ચાર્જશીટના આધારે બધું વ્યવસ્થા થાય તો એને પીડિતાને ન્યાય મળે, પાપીને સજા મળે. પરંતુ એ નથી કરવું, અને એને બજારમાં ઉતરી ગયા અને બજારમાં ઉતરીને શું કીધું, એક તો પેલા માગણી કરી કે આને ફાંસી મળવી જોઈએ, ઠીક છે, પરંતુ જ્યારે ત્યાંની હોસ્પિટલ ઉપર 7-8 હજાર લોકોએ હુમલો કર્યો, તો એ હુમલો પોતે જ કરાવ્યો બુદ્ધિપૂર્વક. અને આપણે હાઈકોર્ટે સ્વયં કીધું કે કઈ મોર્નિંગ વોક કરવા આવતા હતા 7,000 લોકો, તમને ખબર ન પડે કે કોણ છે? પેલા બાનું કાઢ્યું કે મોર્નિંગ વોક કરવા આવતો હોય તો અમને શું ખબર ક્યાં જતા હોય, પછી એમ કે હાઈકોર્ટ વાળા હોસ્પિટલમાં જઈને ઉહાપો મચાવ્યો, અમને શું ખબર? તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટે એને કીધું, ઠપકો આપ્યો કે 7,000 લોકો મોર્નિંગ વોક કરવા આવતા હોય. એક વાત. બીજું, મમતા બેનર્જીએ શું કીધું કે એ વામપંથી અને રામપંથી એ લોકોએ આ હુમલો કર્યો. તમે વિચાર કરો સાહેબ, આટલી, અને હજી કરુણાની વાત તો એ છે, આટલું સફેદ સાડીમાં સજ્જ એવા મમતા બેનર્જી આટલું સફેદ જૂઠ બોલે છે, અને છતાંય જુઓ એનો દબદબો, ઋતુઓ કે બાકી બધું યથાવત રહે છે. આની જગ્યાએ કોઈ કોમન માણસ આવું કહેતા હોય તો શું થાય? એટલે મુશ્કેલી તો એ છે, મીડિયાએ પણ આમાં તટસ્થ ભાવે વર્તવું જોઈએ, જે વર્તતા નથી. એને કારણે અત્યારે આ આખો કિસ્સો છે એ પીડિતાનો ઓછો અને પોલિટિકલી વધી બની ગયો છે. સર, જી સર. જગદીશભાઈ, તમે જે વાત કરી કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે વડા હોય કોઈ પણ દેશના, એમના રાજ્ય કે જે કોઈ પ્રસંગ, જે પ્રદેશમાં કોઈ પણ આ પ્રકારની ઘટના બને ત્યારે પોતે જ આંદોલન કરવા રસ્તા પર ઉતરે, એનો મતલબ શું થયો કે પોતે જ પોતાની સરકાર સામે આંદોલન કરી રહ્યા. આ એકદમ હાસ્યાસ્પદ વાત જોવા મળી એક તો આપણને.
હવે બીજી તમે જે બહુ અગત્યની વાત કરી કે આ મીડિયામાં આપણે શું કહે કે ભેદભાવ વાળી નીતિ હોય છે. ખરેખર આવા પ્રસંગ બને ત્યારે કોઈ પણ જમણેરી હોય કે ડાબેરી મીડિયા એક અવાજે એક સાથે રહેવું જોઈએ. પછી રાજકીય પક્ષ કોઈ પણ હોય, કોઈ પણ રાજ્યમાં થયો હોય, એ તમે ખૂબ સારી વાત કરી. જગદીશભાઈ, બીજી એક મારે જરા આપની પાસે જાણવું છે કે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ અને પાર્ટીવાળા બીજા જસ્ટિસ હતા, એમણે આ સાંભળ્યો અને સામે વકીલ ખૂબ જ પાવરફુલ વકીલ હતા. એક જમાનામાં કોંગ્રેસમાં રહી ચૂકેલા કપિલ સિબ્બલ. હવે આ કપિલ સિબ્બલ જે અભિષેક મનુ સિંઘવી એ પ્રકારના વકીલો છે ને, એટલા બધા શક્તિશાળી હોય છે. અને હું એમ નથી કહેતો બધા જજ એનાથી અંજાઈ જાય છે, પણ ઘણા ખરા અંજાઈ જાય છે. અને પછી શું થાય છે કે એક પ્રકારનો જે આખો ટાર્ગેટ હોવો જોઈએ, એ ટાર્ગેટને આખો દિશા બદલી નાખવામાં આવે છે. હવે ગઈકાલે તમે જુઓ શું થયું. આપણે એમ નથી કહેતા કે સુપ્રીમ કોર્ટે ખોટું કહ્યું, પણ એક આ મામલો ફક્ત એવો ડોક્ટર પર અત્યાચારનો નહોતો. આખો સ્ટેન્ડ એવામાં લેવામાં આવ્યું કે ભાઈ ડોક્ટરો પર અત્યાચાર થાય છે દેશમાં. આ તો મેડિકલ માફિયાએ પણ એની પણ નોંધ લેવી જોઈએ ખરેખર તો, કે ડોક્ટરો બધા કઈ એ દેવના અવતાર નથી. અને આમાં એમ આજે મળેલા અહેવાલ પ્રમાણે તો બીજા 4 થી 5 ડોક્ટરો પણ ઇન્વોલ્વ હતા આ જે ઘટના બની એના માટે. એક મેડિકલ ત્યાં આખું મોટું કૌભાંડ ચાલતું હતું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું, એવી પણ એક વાત આવી રહી છે. હવે આમાં શું થાય કે આખું લોકોની દિશા, લોકોનો વિચાર અને આખા આક્રોશને બીજા તરફ વાળવાનું ઘણી વાર થતું હોય છે. તો આ બાબતે આપણું શું કેવું છે? સરજી, આ સૌથી મોટો મીડિયાનો અપરાધ છે, આપણો અપરાધ કહી શકાય. જે સારી વાત ઉઠાવે છે એને તો સલામ છે, પણ જે ઢબુરી દે છે વાત સત્યને, જે બિટવીન ધ લાઇન્સ આપણી ભાષામાં કહે છે ને, 2 લીટી વચ્ચે જે છપાયેલી 2 લીટી વચ્ચે છુપાયેલું સત્ય, એ આ છે. આરજી કર હોસ્પિટલ જે છે કોલકાતાની, એમાં નરું રેકેટ ચાલે છે. એમાં ડ્રગ્સ માફિયાનું પણ રેકેટ ચાલે છે. અંગ માફિયા એટલે બધા તમારા ઓર્ગન્સ જે બધા છે એને પણ વેચવા સહિતનું સોરી, એ બધા પણ એમાં ચાલે છે. અને અનેક પ્રકારના કૌભાંડો, દવાથી માંડીને દુનિયાભરના કૌભાંડો એમાં ચાલે છે. આ જે માણસ ટ્રેની હતો, જેણે આ પાપ આચર્યું હોવાનું કહેવાય છે, એ પણ તમે જુઓ ત્યાં પોર્ન ફિલ્મ જોઈને ગયો તો, શરાબ ઢીચીથી અને પછી ત્યાં આવ્યો. હવે જો ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા હોય એવી કે અસામાજિક તત્વોને પ્રવેશવા ન દેવા, તો શરાબ ઢીચીને માણસ અહીંયા આવે, હોસ્પિટલમાં પ્રવેશી કઈ રીતે શકે? નંબર 1. નંબર 2, અનેકો એમાં આખી આને હોસ્પિટલ કેવી કે કેમ, એ પણ એક જાતનો પ્રશ્નાર્થ છે. અને એ ત્યાંના સ્થાનિક પત્રકારો તમે જુઓ, આપણને જો અત્યારે આ બધી ઘટના બન્યા પછી હજારો કિલોમીટર દૂર હોવા છતાં જો ખબર પડી હોય, તો ત્યાં જે સ્થાનિક પત્રકારોને ખબર નહીં પડી હોય. પણ આપની જાણ ખાતર સાહેબ, આપ તો બધું જાણો છો, પણ કહું છું કે મમતા બેનર્જીને આખું ભારત શું છે જાણે છે. બીજા બધા લોકો સફેદ સાડીમાં ચપ્પલ પહેરેલી એક સિમ્પલ નારી તરીકે જાણે છે, જાણે સંઘર્ષ કરતી નારી છે. અને આપણે કહીએ ને રણચંડી જેવું, પણ એવું નથી. મમતા બેનર્જીનું આખું વલણ ભારત, ભાજપ હોય તો હજી ઠીક, ભાજપ વિરોધી તો હોય જ શકે, ભારત વિરોધી છે. નક્સલીઓની ઈ પ્રણેતા છે. પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો એવા છે જ્યાં ભારતના આપણું સંપ્રભુતા કહેવાનું છે ખાલી નકશા ઉપર છે, બાકી નક્સલીઓ છે. ત્યાંથી ટાટાવાળાએ નેનો શું કામ હટાવી લીધી? ત્યાં ખંડણી ઉઘરાવતા હતા બાકાયદા. અને એવા તો અનેકો ઉદ્યોગગૃહો છે જ્યાં નક્સલીઓ બાકાયદા ખંડણી ઉઘરાવે છે, જેને પ્રોટેક્શન મની કહે છે. નહીતર હત્યા કરી નાખેથી માંડીને બધી જ પ્રકારની છે. આ બધું મમતા બેનર્જીના નાક તળે, એની મીઠી નજર તળે ચાલે છે. બાંગ્લાદેશમાં ઉહાપો થયો તો શેખ હસીના તો પછી આવ્યા. એની પહેલા જયારે ઉહાપો શરૂ થયો તો ત્યારે મમતા બેનર્જીએ શું કીધું હતું કે બાંગ્લાદેશમાંથી જો કોઈને અહીંયા આવવું હોય તો અમે એને શરણ આપવા તૈયાર છીએ. એ કેવળ હિન્દુઓની વાત નહોતી, એ બાંગ્લાદેશના જે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થયું જુદું અને મૂળ ત્યાંના હતા એની વાત હતી. નહીતર અત્યારે તો જુઓ એટલો આતંક મચી રહ્યો છે હિન્દુઓ ઉપર, તો હવે તો ત્યાં તો બાંગ્લાદેશ ને પશ્ચિમ બંગાળની સરહદ તો હાવ સેઢા જેવી છે. ત્યાં કઈ બહુ દિવાલ કે એવું કશું છે નહીં, આરામથી આવી શકે એમ છે. 1-2 ખેતરમાં સામે પણ રખોયો પણ, આ બાજુ પણ સેઢાની પાસે આપણા પોલીસ ઉભા હોય તો કહી શકે. તો હવે કેમ નથી કહેતા? કારણ કે હવે શરણાર્થીની ભૂમિકામાં આવી ગયા હિન્દુઓ.
એ લોકો ત્યાં ખેતરમાં ઉભા છે, હજારોની લાખોની સંખ્યામાં કે અમને બચાવો. મમતા બેનર્જીએ એક અક્ષર સુદ્ધા બોલ્યા નથી કે તમે હિન્દુઓને હું વસાવીશ. એને તો રોહિંગ્યા મુસ્લિમ જે છે એના તરફ પૂરી લાગણી છે, કારણ કે જેટલી વખત ચૂંટણી થાય છે એમાં રોહિંગ્યા મુસ્લિમ થી માંડીને બધા જ અસામાજિક તત્વો, બાકાયદા કહું છું, ગંભીરતાથી કહું છું, જવાબદારી પૂર્વક કહું છું કે જેટલું પણ ત્યાં અરાજકતા છે એ ગવર્મેન્ટ સ્ટેટ દ્વારા ઓર્ગેનાઇઝ હોય એ ટાઈપનું છે. મમતા બેનર્જીને જે સફેદ સાડીમાં અને ચપ્પલ પહેરેલા અને રણચંડીની અવસ્થામાં જે લોકો જુએ છે એ થાપ ખાય છે, ખોટું જુએ છે. એનો ચહેરો જુદો છે, અને જુદો છે એ મેં કીધું તેમ કે ભારત ભાજપ વિરોધી હોત તો ઠીક, એ તો સંજ્ઞા આવે. આ તો ભારત વિરોધી છે, હિન્દુસ્તાન વિરોધી છે. રામનવમીની યાત્રા થાય એટલે એની ઉપર બોમ્બ ફેંકવામાં આવે, પથ્થરમારો કરવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે. આવું ત્યારે ઈદના જુલુસથી માંડીને મોહરમ સુધીમાં કેમ નથી થતું? પ્રશ્ન તો થવો લાજમી છે. થવું તો ક્યાંય ન જોઈએ, મોહરમમાં નથી થવું જોઈએ, એ પણ ધર્મ છે, નો પ્રોબ્લેમ. પણ તો એમાં નથી થતું ને આમાં શું કામ થાય છે? થાય છે, તંત્ર શું કરે છે? એટલે સુપ્રીમ કોર્ટ થી માંડીને હાઈકોર્ટ સુધીનો આપે જેમ જિક્ર કર્યો, તો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કીધું જ છે ને, કેટલી ફટકાર લગાવી છે કે જો કોઈ શરમ ચીજ કે નૈતિકતા નામની વ્યવસ્થા હોય તો મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ, અથવા તો રાજ્યપાલે લઈ લેવું જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન સ્થાપવું જોઈએ. પણ આરવી બોઝ ત્યાંના જે રાજ્યપાલ છે એ હજી મસલત કર્યા કરે છે. કોર્ટે શું કીધું? તમે FIR નોંધવામાં વિલંબ કેમ કર્યો? તમે મને જણાવો. આ કિસ્સામાં તમે હજારો લોકો હોસ્પિટલમાં હલ્લો કરી જાય છે, તમે એને કેમ રોકી ન શક્યા? તમે આત્મહત્યાની થિયોરી ઉપજાવી કેમ કાઢી? હોસ્પિટલના જે પ્રિન્સિપાલ હતા, જે અત્યારે શંકાના દાયરામાં છે, રાતોરાત તમે બુદ્ધિપૂર્વક બીજી જગ્યાએ બદલી કરીને ખસેડી કેમ મૂક્યા? અને તમે પીડિતાની ઓળખ છતી થાય એ રીતે બધી વાતો કેમ કરી? આવા અનેકો મુદ્દે કોર્ટે એને ફટકાર લગાવી છે. અને સ્ટીલ ટુડે આપણે જયારે અત્યારે ચર્ચા કરી છે ત્યારે પણ તમે જુઓ વાતાવરણ કેવું પલટી ગયું છે અને ક્યાં સિનારીઓ કેવો થાય છે. ભાજપથી માંડીને બધા જ પક્ષો જે એન્ટી, જેને કહેવાય ઇન્ડિયા મોરચાના છે, એ બધા દેશભરમાં આંદોલન 5 દિવસ તો અહીંયા સુધી રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, જામનગર, દુનિયાભરમાં, ભારતભરમાં બંધ રાખવામાં આવ્યું ડોક્ટરોએ. ભલા માણસ, કોઈ આખા દેશભરના દર્દીઓનો કોઈ વાંક ખરો? જે ટ્રેની ડોક્ટરની સાથે થયું બરાબર નથી થયું, બધા માને છે અપરાધી તત્વો છે, બધી વાત સાચી. તો કાયદો અને વ્યવસ્થા કથળી તો નથી ગઈ? સરકાર ધારે તો સેન્ટ્રલની એજન્સી મૂકીને બાકી બધી વ્યવસ્થા કરાવે, પણ દેશભરમાં દર્દીઓને બાન પકડવા તમે વિચાર કરો. જેને ઇમરજન્સી સર્વિસ કે છે ચાલુ રાખવાની વાત, પણ જયારે ડોક્ટર સ્વયં હડતાલમાં વ્યસ્ત હોય, ટીવીને ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત હોય, ધરણામાં વ્યસ્ત હોય, સ્લોગન લખવામાં વ્યસ્ત હોય, પિકેટિંગ કરવામાં વ્યસ્ત હોય, તો ક્યાંથી લોકો કોઈને હિમોગ્લોબિન થી માંડીને કાંઈ પણ ચડાવી શકે કે દવા ટાઈમસર આપી શકે? એટલે લાખો લોકો આમાં ભયંકર હિસાબે પીડાના. તો પણ જુઓ સિનારીઓ કેવો ચાલે છે. ભારતીય જનતા પાર્ટી માંડીને બધા જ લોકો કે છે આને ફાંસી આપો, મમતા કે છે ફાંસી આપો, અદાલત કે છે અપરાધીને સજા કરો. પણ આ કોણ કરે? કોઈ એલિયન્સ આવવાનું છે? અપરાધી તો પકડાઈ ગયો છે, તમારી પાસે તો અપરાધી છે, એ કોઈ ઓગળી નથી ગયો, અલોપ નથી થઈ ગયો, શોધવાની જરૂર નથી, સ્વયં તમારી સામે તમારી કસ્ટડીમાં છે. અને એને કબૂલ્યું પણ છે પાછું કે મેં પોર્ન ફિલ્મ જોઈ, મને દારૂ બારૂ પીધો અને મેં આવા દુષ્કૃત્ય આચર્યા. હવે આમાં રાહ શેની છે? એટલે જ હું કઉ છું આ યોગી આદિત્યનાથ છે, એ ચીફ મિનિસ્ટર છે. બંધારણમાં આપણે કહીએ છીએ કે કાયદાનું શાસન છે, એટલે કાયદો કાયદાનું કામ કરે, નો ડાઉટ. તો પણ ઉત્તર પ્રદેશમાં શું છે? ન્યાય કાયદો છે કે ભારતનું છે કે નહીં? ઓન ધ સ્પોટ ન્યાય તોળાય જ જાય છે ને. આખી દુનિયામાં તમે જુઓ, આખા પ્રદેશના સેંકડો લોકોને જે સંહાર કરી નાખે, એની ઉપર એન્કાઉન્ટર કરવામાં શેની શરમ હોઈ શકે? અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ હંમેશા કહે છે, વિક્રમ સર, એ આપને ખબર છે કે ઉચિત લોકોનું યોગ્ય સમયે સન્માન અને દોષિતોનું ધડારૂપ અપમાન કે સજા નહીં કરનારા સમાજનું ક્યારેય ભલું થતું નથી. પશ્ચિમ બંગાળ એનો ઉદાહરણ છે. જી સર. હા, તમે જે વાત કરી કે બંગાળમાં લો એન્ડ ઓર્ડર, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે, જગદીશભાઈ, હું માનું છું કે આટલા વર્ષોથી આપણે હંમેશા બિહારને બદનામ કરતા રહ્યા છે. નો ડાઉટ બિહારમાં પણ હતું જ આ પરિસ્થિતિ, આજે પણ એવું છે કે જંગલ રાજ જેવું લાગે. પણ બંગાળમાં તો એનાથી ખરાબ સ્થિતિ હતી, પણ એ વાત બહાર નહોતી આવતી. તમે જો દરેક ચૂંટણી પછીના પરિણામ આવે ત્યારે ઇન્ટેરિયર બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં
ગામડાઓમાં એટલી બધી હિંસા બેફામ થતી હતી, નિર્દોષોને મારી નાખવામાં આવતા હતા, પણ કોઈ મીડિયા ત્યાં જતું નહોતું, કોઈ એનું એક્સપોઝર થતું નહોતું, અને મમતાનો ડર એટલો બધો હતો. તમે જો આ હમણાંના કિસ્સામાં પછી ગઈકાલે જ મેં કે આજે સવારે વાંચ્યું કે ઓછામાં ઓછા 2000 જેટલા એક્સ મીડિયા પર કોઈ કે ટીકા લખી હતી, એને પોલીસે પર્સનલી નોટિસ આપી, બંગાળ પોલીસે, કે તમે આ તમારી ડિલીટ કરો ટ્વીટ, અને ઘણા પાસે ટ્વીટ ડિલીટ કરાવી, એમાં નિર્દોષ ટીકા કરવામાં આવેલી. એટલે એક એટલો બધો ખોફ છે કલકત્તા પોલીસનો, અને કાયદાનો એટલો દુરુપયોગ થઈ રહ્યો છે કે લોકો ત્રાસી ગયા છે ત્યાં. એટલે આ રીતે તમને લાગે છે કે બીજા રાજ્યોમાં આટલું, મને નથી લાગતું કે આટલી બધી ડરાવવાની કોશિશ થાય. સર, એના મૂળમાં જવું પડશે. મૂળમાં જવું ઈ છે, ત્યાં ડાબેરીનું સામ્યવાદીઓનું શાસન વર્ષો સુધી રહ્યું. જ્યોતિ બસુનું આપણે જાણીએ છીએ, જેને હરાવીને મમતા બેનર્જી સત્તા સ્થાને આવ્યા. સામ્યવાદીઓ હંમેશા ચીન તરફી રહેલા છે, એને ભારત સાથે કાંઈ લેવા દેવા નથી. આપની જાણ ખાતર કોંગ્રેસના કપિલ સિબ્બલ કે મનુ સિંઘવી કે જે લોકો અદાલતમાં કહે છે કે રામ એ કાલ્પનિક પાત્ર છે, શું કામ કહે છે ખબર? ઈ કોઈએ નથી ચર્ચા કરી. બધા મને કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ. ના 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 ના, અહીંયા કોંગ્રેસના લોકો છે, મહાદેવને પૂજવા જાય છે, એવા કોંગ્રેસ નથી. કોંગ્રેસનું અત્યારનું જે નેતૃત્વ છે, સોનિયાબેન ગાંધી ને રાહુલ ગાંધી. કારણ કે રાહુલ ગાંધી જે સોનિયાજીનો દીકરો છે, સોનિયાજી જે છે એ ઇટાલીના છે. તમે બિલકુલ બેઝિકલી વાત યાદ રાખવાની, એ ઇટાલીના છે. જેમ કે હું અત્યારે રાજકોટમાં રહું છું, પણ મારું વતન છે પ્રાચી, સોમનાથ પ્રાચી પાસે. તો મને હંમેશા ઈ તરફનું લગાવ રહેવાનો ને રહેવાનો, ગમે તેમ હોય તોય. એમ આ બેન ઇટાલીના છે ને એનો દીકરો રાહુલ ગાંધી છે, એને હિન્દુ ધર્મ એટલું બધું ક્યારેય પાલો પડે જ નહીં. અત્યારે જે કરે એ નાટક છે. એ મંદિરોમાં જાય છે, સોફ્ટ હિન્દુત્વ અપનાવવું, કારણ કે ખબર છે 85% લોકો હિન્દુ છે, જેની પાસે તેને મત લેવા છે, એટલે એ દ્વારકાધીશના મંદિરે ને પોરબંદરના મંદિરે ને ફલાણા મંદિરે જાય છે. તો તમે જુઓ, રામ મંદિરે જવાની એને ના પડી દીધી. એક પણ કોંગ્રેસને શરમ સુદ્ધા આવી કે ભાઈ આપણા દેશમાં તો હિન્દુસ્તાન છે, હિન્દુઓનો દેશ છે, આપણા આરાધ્ય દેવ છે, 500 વર્ષની ગુલામીમાંથી આપણે આઝાદ થઈને આટલું ભવ્ય મંદિર બનાવ્યું, જેના વિરાસત આપણી પેઢી દર પેઢી લોકો યાદ રાખવાના છે. ચાલો આપણે એના સાક્ષી બનીએ. એને બદલે ન થયા, કોર્ટમાં પણ કીધું આ કાલ્પનિક છે. એ જે રીતે છે, જેને નેરેટિવ સેટ કર્યું કહેવાય, રાહુલ ગાંધીના મગજથી માંડીને બધાયમાં, એટલે કોંગ્રેસના વકીલો એના નામે ચરી ખાય છે. એવું કલકત્તામાં સામ્યવાદીઓનું શાસન રહ્યું છે. એ ડાબેરી, દાંતેડું પછડું આપણે કહીએ ને, એનું નિશાન તમે જુઓ. એને અને ટૂંકમાં એને અને ભારતની સંસ્કૃતિને કાંઈ લાગે વળગે નહીં. એ લોકો ચીનથી પ્રેરિત હતા. ચીનના જેટલા પણ શાસકો થઈ ગયા, એના પુતળા, એના છબીઓ એની પોતાની કાર્યાલયમાં હોય છે. એ લોકોને ક્યારે હિન્દુસ્તાનના લેવા દેવા નથી. અચ્છા, એની પાસેથી ભલે મમતા બેનર્જીએ આપણે એને હિન્દુ માનીને આપણે માનીએ છીએ કે ડાબેરીઓ પાસેથી ખેંચવી લીધું, ના, એ લઈ લીધું સત્તા, એ સત્તાંતર થયું, એનો ફેરફાર થયો. પણ 25-30 વર્ષ સુધી જે બ્યુરોક્રેસીમાં પણ જે વાત છસાઈ ગઈ કે હિન્દુત્વ તરફ ઓછું જવું ને બાકીના વિધર્મીઓ તરફ વધુ રહેવું, એ જે આખી નેરેટિવ સેટ થઈ ગયો બધો, એ તો યથાવત મુલાઝીમો તો એમને જ રહે ને. સત્તાના કેન્દ્રો બદલે, મુલાઝીમો તો નિવૃત્ત થાય ત્યારે 54 વર્ષે બદલે. એટલે એની માનસિકતા એવી ને એવી રહી કે આપણે જો અહીંયા સત્તા ટકાવી રાખવી હોય તો હિન્દુત્વની વિરુદ્ધની વાત કરો, વિધર્મીઓની ફેવરની વાત કરો, તો જ બધું જ આખું તંત્ર આપણા કયામાં રહેશે. એટલે મમતા બેનર્જી જે છે એ પણ ભલે સત્તા એને ડાબેરી પાસેથી પચાવી પાડી, પણ સત્તાની ખુરશી ટકાવી રાખવાનું જે મિકેનિઝમ જે છે, રેસીપી જે છે, એ તો એવી જ છે. ભારત વિરોધી, ભાજપ નહીં, ભાજપ હોય તો સમજાય, તો કોઈ ફરક નહીં અલબત્તા, પણ ભારત વિરોધી. કારણ કે તમે જુઓ ત્યાં જેટલા જુલુસો નીકળે છે, એમાં જે તકરીર ફરમાવવામાં આવે છે, એ તમે હું સાંભળીએ તો આપણા રૂવાડા ઉભા થઈ જાય અને આપણને ગુસ્સાનો પાર ન રહે. તો ત્યાંનું જે તંત્ર છે સહન કઈ રીતે કરતું હશે? સહન નહીં, એ લોકોની પ્રાયોજિત છે. આ સ્ટેટ પ્રાયોજિત, ઓર્ગેનાઇઝ જેને કહી શકાય એવું છે. એટલે આપણે જે કીધું તે બરાબર છે કે ભારતના લોકો મમતા બેનર્જીને જે સફેદ સાડીમાં ને ચપ્પલ પહેરેલા સિમ્પલ નારી, સંઘર્ષશીલ નારી તરીકે જોઈ રહ્યા, દીદી 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 કરે. ના બેન, દીદી નથી, ડોન છે. અને ભારત માટે નુકસાનકારક છે. આપની જાણ ખાતર ભલે એનું ત્યાં શાસન હોય ને આપણને કોઈ લોકો ટીકા કરે, સાંભળીને તમે અધુકતરું સાંભળો છો, પણ જગતભરના આપણી પાસે મીડિયા રિપોર્ટ્સ પણ આપણી પાસે સામે છે. અને બાકીના કેટલાક ડાબેરીઓ જે છે, જર્નાલિસ્ટો, એને તમે જુઓ, આ બધી જ આટલી બધી પોલમ પોલ એ કોઈ દિવસ ઉજાગર કરી ના કરી. ટાટાએ નેનો હટાવી દીધો, દુનિયાભરના લોકો ત્યાં પૈસા રોકવા માટે નથી આવતા, તેનું રીઝન કેમ કોઈ બતાવતું નથી? ત્યાં ખામોશ છે.
અહીંયા કંઈક થયું હોય, સુરત થી માંડીને રાજકોટ કે અમદાવાદ કે ગમે ત્યાં ક્યાંક થયું હોય તો હો હલ્લા મચાવી દેનારી પાર્ટી આ બધામાં કેમ ખામોશ છે? અહીંયા રાજસ્થાનમાં ગળું કાપી ગયા દરજીનું, જે વિધર્મીઓએ ગળું કાપી નાખ્યું, સર તનસે જુદા. તમે જુઓ આપણા કેટલાક લોકોએ જે મેઇન સ્ટ્રીમ મીડિયામાં હતું એમાં ચમક્યું હતું. જે લોકો ડાબેરી તરફી છે, જેને જિક્ર તમે શરૂઆતમાં કર્યું, કહેવાતા સેક્યુલર જર્નાલિસ્ટો, એને આ વાતને ન કરી, બલકે એ લોકો કરે છે ત્યારે શું કરે છે ખબર છે? એ એમ કે છે કે તમારો જે કટ્ટરવાદ જે છે એ સમાજને ડરાવી રહ્યો છે, સામેના સમાજને, એનું આ રિએક્શન છે. બોલો. એટલે જયારે મનીષ સિસોદિયાઓ જેલમાં જાય છે ત્યારે એમ કે છે કે તાનાશાહી છે અને બંધારણ જોખમમાં છે, ખતમમાં છે. છૂટે ત્યારે એમ કે છે કે તાનાશાહ જે છે હારી ગયા, બંધારણની જીત થઈ, બંધારણને કારણે હું જીતી ગયો. બોલો હવે આનું તમે શું કરો? એટલે દેશમાં રહેવું આ તો હવે બાકાયદા, આમ પણ તમારી જાણ ખાતર આ પશ્ચિમ બંગાળ તો એનું આઇકોનિક આમ જુઓ તો સ્ટેટ બનશે, પણ દેશે પણ નક્કી કરવું પડશે કે રાજકીય રોટલા શેકનારાઓ જે છે એ હિન્દુસ્તાનની વિરુદ્ધમાં વાત કરીને પણ જો વાહવાહી લૂંટતા હોય તો લખી રાખજો, આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. કારણ કે સર સલામત તો બગડ્યા બહો તો. અત્યારે તમે જ નહીં હો તો સ્ટેટનું શું આવશે? અને જે જિક્ર મેં નહીં, કૈલાસ વિજય વર્ગીસે હમણાં 2-4 દિવસ પહેલા કીધું, સૈન્યના પૂર્વ વડાની વાતને ટાંકીને કીધું. વિજય વર્ગીસજીએ ખાલી નથી કીધું તો સમજી શકાય. સૈન્યના પૂર્વ વડાએ કીધું કે હિન્દુસ્તાનમાં જો આને આ સ્થિતિ રહી જેવી અત્યારે પશ્ચિમ બંગાળમાં છે તો બાંગ્લાદેશ વાળી થતા વાર નહીં લાગે. 30 વર્ષમાં આ દેશમાં ગ્રહ યુદ્ધ થશે અને હિન્દુસ્તાનમાં જે અત્યારે હિન્દુઓ જીવી રહ્યા છે વિશ્વના કોઈ ખૂણે એના માટે જગ્યા છે નહીં. કારણ કે વિધર્મીઓને હજી 52 રાષ્ટ્રો છે, કટ્ટર મુસ્લિમ જેને કહી શકાય એવા છે, અને અહીંયા એ લોકોને બધી ઉપલબ્ધિ છે, પણ આપણે એટલે કે હિન્દુઓને એક હમ ખાવા પૂરતું નેપાળ હતું એ પણ આપણે ખોઈ નાખ્યું. જોઈએ છે ત્યાં બધું સત્યાનાશ થઈ ગયો અને બીજી સરકાર આવી ગઈ. હિન્દુસ્તાનના લોકોને હિન્દુસ્તાન સિવાય બીજે ક્યાંય રહેવાની વ્યવસ્થા છે નહીં. એટલે હિન્દુઓએ બુદ્ધિપૂર્વક એક થવું જોઈએ. અને એનો અર્થ એમ નથી કે મુસ્લિમની વિરોધી થવું, પણ કમસે કમ હિન્દુ એક તો રહો. મુસ્લિમની વિરુદ્ધની કોઈ વાત નથી, જે દેશની વિરુદ્ધ છે એની વિરુદ્ધ થાવ. મમતા બેનર્જી હોય કે પ્રવીણ તોગડિયા હોય, એમાં એમ નથી કહેવાનો અર્થ કે એ લોકો જ હોય. આપણામાં જો કોઈ કટ્ટરવાદ ફેલાવતું હોય તો એની પણ વિરોધ કરો. કારણ કે આફ્ટર ઓલ તો દેશ માટે તમે ને હું શાંતિથી જીવી શકીશું તો દેશ પ્રગતિમાં આવશે. બાકી અનાર્કી તમે ફેલાવી દેશો, અરાજકતા છવાઈ જશે, જેમ કે અત્યારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહ્યું છે, તો ક્યાંથી તમે વિકાસ પામશો? એટલે મમતા બેનર્જીનું અસલી ચરિત્ર ઓળખવું આખા દેશ માટે જરૂરી છે. આ બનાવ શાયદ એના માટે થઈને આઇકોનિક બનાવ છે, સમગ્ર દેશની આંખ ઉગાડનારો. જી સર. જગદીશભાઈ, બીજી એક આપણે આ તબક્કે વાત કરવી જરૂરી છે કે પશ્ચિમ બંગાળ એક બોર્ડર સ્ટેટ છે અને ખાસ કરીને ખૂબ સેન્સિટિવ પૂર્વ બાજુની આપણી બોર્ડર જોડાયેલી છે, જ્યાંથી બાંગ્લાદેશ, મ્યાનમાર એ સિવાયના પણ કેટલાક દેશોની ત્યાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી થઈ રહી છે. રોહિંગ્યા મ્યાનમારથી આવ્યા, મ્યાનમારના કેટલાક આતંકવાદીઓ પણ આપણે ત્યાં ઘૂસે છે. બાંગ્લાદેશથી તો લાખો એટલે વર્ષો પહેલાથી 15-20 લાખ તો માણસ ગેરકાયદેસર બંગાળમાં વસે છે, પશ્ચિમ બંગાળમાં. તો આવા લો એન્ડ ઓર્ડર તો પહેલેથી ખાડે જ ગયું છે. તો એને જયારે બાંગ્લાદેશમાં આ પરિસ્થિતિ ઉદ્ભવી, આ જે ઘટનાઓ બની, તો એની અસર અહીંયા થશે એ તમે હમણાં જે કહ્યું, પૂર્વ આપણા જનરલે જે કહ્યું તે એકદમ સાચી વાત લાગે છે. તો એ માટે સાવચેતી રાખવા માટે શું કરવું જોઈએ? જુઓ સર, સાવચેતીની આપણે જયારે વાત કરીએ ને ત્યારે જે આપણા એન્ટી વિચારધારા છે, આપણી વિરુદ્ધના જે માનતા હોય એ શું માનશે કે આ ભડકામણી વાત કરે છે. જ્યારે કે એ લોકો કરે ત્યારે એને કોઈ ભડકામણું કહેતા નથી. एक मानस जયારે छोटे ओवैसी एम के 15 मिनट हटा दो आपकी पुलिस को, हम दिखा देते हैं कि 32 करोड़ लोग क्या कर सकते हैं, આટલું બેબાક બોલી શકે છે, એને કોઈ ભડકામણું કહેતું નથી અથવા એની ઉપર કોઈ એક્શન ટૂંકમાં લેવામાં આવતું નથી. આનું ગુજરાતી હું આપને કહું, અત્યારે પશ્ચિમ બંગાળની સરહદ જે બાંગ્લાદેશ સાથે મળે છે ત્યાં મેં કીધું એમ શેઢા જેવું છે, ખેતરના શેઢા જેવું. દિવાલ કે વોલ કે ફલાણું કે વાયરનું ફેન્સિંગ કે એવું કઈ છે નહીં. અને એક જગ્યાએ તમે જુઓ આમાં બધું જ સમિલિત છે. ત્યાંનું પોલીસ તંત્ર પણ બાંગ્લાદેશનું તો હોય જ હોય, આપણા પણ તમે જુઓ જેને આપણે સુરક્ષા માટે રાખ્યા છે એ લોકો શું કરે છે, આથી પબ્લિક કેરિયર ખટરા ભરાઈને ગાયો જાય છે. એક દિવાલ છે, આ દિવાલની આ બાજુ હિન્દુસ્તાન છે, દિવાલની આ બાજુ બાંગ્લાદેશ છે. તો અહીંથી અહીંયા બાંગ્લાદેશની સરહદ ઉપરનું જે ખેતર છે ત્યાં ક્રેન રાખવામાં આવે છે, ક્રેન. અને અહીંયા આપણા પબ્લિક ખટારો કે ટ્રેક્ટર રાખવામાં આવે જેમાં ગાયો ભરી હોય.
ક્રેન આવે દિવાલની ઉપરથી ગાયને પકડે અને પછી પોતાનામાં લઈ લે, આવું વર્ષોથી ચાલે છે ને સેંકડો ને હજારોની સંખ્યામાં ચાલે છે. તમે કલ્પના કરો. હવે આના વિડીયો અવેલેબલ છે, આપણે બધા જોઈએ છીએ. શું આ તંત્રને ખબર ન હોય છતાં આ ચલાવી લેવું? એટલે હિન્દુ હોય, આપણે કીધું આનું શું કરી શકાય? જુઓ સાહેબ, એક વસ્તુ, રોગ અને શત્રુ એને જો ઉગતા ડામમાં નહીં આવે તો આપણી હાલત કૂતરા જેવી થવાની, ધોબીના કૂતરા જેમ કે છે ને એના જેવી હાલત થવાની. આપણે ક્યાંય ના રહી શકીએ. કારણ એવું છે કે તમે છો, તમે ને હું કઈ છીએ તો બધું શક્ય છે. જેમ કહીએ સર સલામત પગડિયા બોલ. દેશ હશે તો તમારું દલથી માંડીને બધું રહેશે, દિલ સુધીનું. પણ દેશ જ નહીં હોય તો શું થાય? અત્યારે જે અરાજકતા તમે જો અફઘાનિસ્તાન થી માંડીને બીજા બધા સિરિયામાં થયું, શું થયેલું આપણી નજર સામેના વિડીયો હજી ગૂગલમાં તમે સર્ચ કરો. અત્યારે મારી પાસે એક વિડીયો તો હું જોઈ ન શક્યો એટલે મેં એના વિડીયોને કાઢી નાખ્યો, ડિલીટ કર્યો. કે એક આખું તળાવ જેવું એક સંકુલ છે, તળાવ જેવું, એને ફરતે 200-250 નહીં 2-3 હજાર માતાઓને બેસાડવામાં આવી છે. એની પાસે ધાવણા છોકરા છે જેના 3-4 મહિનાની ઉંમર હશે બાળકની, અને 2-4 હજાર બહેનોની વાત કરું છું. એની ઉપર ત્રાસવાદીઓ, કાયદેસર જેને પઠ્ઠા કહી શકાય એવા રાક્ષસોની ઓલાદ જેને કહી શકાય એવા ત્રાસવાદીઓ ઉભા છે. પછી એક મોટો પથ્થર છે, એ પથ્થરમાં એક પછી એક બેનને બોલાવવામાં આવે છે. બેન આવે, પથ્થર ઉપર એ દીકરાને સુવડાવવામાં આવે. એનું ડોકું હોય નીચે તળાવના ભાગ તરફ હોય ને પગ ને બધું આ બાજુ હોય. પછી ઓલો જે ત્રાસવાદી છે ઉપરથી મોટો કોઈતો મારે, એ બાળકનું ડોકું અલગ થઈ જાય, તરફડિયા મારી પગ આ બાજુ રહી જાય. પછી બેનને કે જાવ હવે બીજો વારો. તમે સાહેબ કલ્પના કરો, જેનો વારો છેલ્લો હશે કે જેનો વારો ચોથો હશે, એ એના ધાવણા દીકરાને ધવરાવતી વખતે શું નહીં વીતતી હોય એના ઉપર, કે આ છેલ્લું ધાવણ છે, દીકરા ધાવી લેજે. અને બધાય કઈ શિવાજી નથી થતા. એટલે ભારતના સમાજે પણ આ વિચારવું પડશે કે તમારે દુનિયાભરના રિપોર્ટ કે છે, આપણે ભડકાવતા નથી, દુનિયાભરના રિપોર્ટ કે છે કે જ્યાં કટ્ટરવાદ વિસ્તર્યો છે, ઇસ્લામ નહીં કટ્ટરવાદ, જો બે વસ્તુ જુદી છે. કટ્ટરવાદ કોઈ પણ કોમ માટે હરામી છે, ખતરનાક છે. બાકી તો દુનિયાભરમાં યુએઈ થી માંડીને બધા મુસ્લિમ રાષ્ટ્ર જ છે, માન લ્યો, ત્યાં કેમ કાયદાનું પાલન થાય છે? તમે મક્કા મદીનામાં જાઓ છો, કેમ કોઈ ચોરી નથી કરતું? તમારી બેગ મૂકીને વહી જાઓ, મોહમ્મદ સાહેબના પીરના દર્શન કરીને પાછા આવો, કોઈ ભોજ્યોભાઈ ને અડતો નથી. શું કામ? કાયદો વ્યવસ્થા એવા છે તમારા હાથ કાપી નાખે. તો ત્યાં આ લોકો ફોલો કરે છે ને, મુસલમાન હોવા છતાં ત્યાં સિરિયા બિરિયા કોઈ કઈ એવી વાત કરતા નથી. અહીંયા પોલું ભાળી ગયા છે અને મતના ભૂખા વરુ જેવા જે પક્ષો જે છે એ હિન્દુસ્તાનની ઘોર ખોદી રહ્યા છે. એટલે જે હિન્દુ સમાજ જે અત્યારે આપણા હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુની વાત કરવી, ભલે મુસ્લિમ હોય, ભલે પારસી હોય, ભલે શીખ હોય, ભલે બૌદ્ધ હોય, એ બધા જ હિન્દુસ્તાનમાં રહે છે. જે હિન્દુસ્તાનને પ્રેમ કરે છે એવા લોકોએ સમજી જવું જોઈએ કે જો તમારે સિરિયા જેવું ન થવું હોય, તમારી બેન દીકરીને આવનારી પછી પેઢીમાં સલામત રાખવી હોય તો યુ હેવ ટુ, તમારે આનો પડકાર કરે છૂટકો છે. મમતા બેનર્જીઓ, અખિલેશ યાદવો કે બીજા કોઈ પણ વસ્તુ હોય, આવા જાતિવાદ ને કોમવાદ ને એના પ્રશ્નાવનારા લોકો જે છે એને કાયદેસર તમારે ઓલા કે છે ને બહિષ્કાર કરવાની જરૂર છે, પોલિટિકલી બહિષ્કાર. એની ન તો ક્યાંય સભા થવી જોઈએ. હવે અત્યારે થાય છે તમે કરો, તમે હું 50 રૂપિયા રોંગ સાઈડમાં મારી ગાડી જાય પકડીને આગળ પોલીસ વાળા પૂરી દે છે આ લોકો, તોય તમે જુઓ તો એ આવે તો એને ઠાઠ મારતી અને Z+ સિક્યુરિટી આગળ એસ્કોર્ટ કાર મળે, આવે ને મંચ ગોઠવા જાય ને ધૂળ પડી આપણા સમાજમાં, હિન્દુત્વમાં. આવા લોકો એકમાત્ર જ્યારે જનતા જાગે અને આ લોકોનો બહિષ્કાર કરે ત્યારે જ એને વાસ્તવિકતા સમજાય માટે થઈને કે એના પક્ષ માટે હિન્દુસ્તાન નથી. હિન્દુસ્તાન જે છે એમાં એનો પક્ષ હોઈ શકે. જેમ કાયદા માટે માણસ નથી, માણસ માટે કાયદા હોવા જોઈએ. એટલે અત્યારે આપણે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાંથી આપણો દેશ પસાર થઈ રહ્યો છે. અને હિન્દુસ્તાનની પ્રજા, જેમ એક પહેલા કીધું તેમ, હિન્દુસ્તાનને પ્રેમ કરે છે તે, જન મન ગણ ગાવામાં જેને સંકોચ નથી તે, ભારત માતા કી જય બોલવામાં જેને ગૌરવ અનુભવે તે, વંદે માતરમ કહીને જ પોતાની જાતને ઓળખાવે તે, અને ઘરની બહાર નીકળીને કોઈ પૂછે તમે ભાઈ કેવા જાતીય, તો એમ કેવું છે કે આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. આ પ્રકારની વાત જે કરી શકે તો જ આ દેશ સલામત રહી શકશે. નહીતર જે નિવૃત્ત અધિકારી સૈન્યના વડાએ વિજય વર્ગીસજીને કીધું છે એવું 30 વર્ષમાં ગ્રહ યુદ્ધ થઈ શકશે, અને થાય પણ ખરું, અને બીજું થવાનું તો છે જે થાય તે, પણ એમાં આપણો કચર ઘાણ નીકળી જાય. કારણ કે આપણે તો જીવ દયામાં માનનારી પ્રજા છે. આપણી કારની હેઠે નાનો દેડકો આવી જાય તો આપણને અરેરાટી થઈ જાય, કારણ બિચારો દેડકો મરી ગયો હશે વગેરે વગેરે. તો આમાં તો તમે જાણો છો બધું. જો બકરી ઈદના દિવસે લાખો કરોડોની સંખ્યામાં બકરા કાપે, જીવ તો એને છે ને,
અલ્લાહે કોઈને એમ કીધું હોય ક્યારે એવું બને જિંદગીમાં? એને એમ કીધું તમારું પ્રાણ જે અત્યંત પ્રિય વસ્તુ હોય એ તમે મને, તો પ્રિય બકરી સિવાય કાંઈ નથી હોતું. તમારું પ્રિય ગમે તે હોઈ શકે ને, તમને એક ગુલાબનું ફૂલ પ્રિય ગમતું ધરી દો એના, અલ્લાહજીને કોઈ ફરક નહીં પડે કે અલ્લાહજી એમ જ ના કે મને બકરી મારીને ખવડાવો, પણ લોહીની નદીઓ વહી જાય ત્યાં સુધી તમે ક્રૂરતાની ચરમસીમા પ્રકારો. અને બકરું હોય કે મચ્છર હોય કે ગમે તે હોય, જીવ હોતા તમારા છોકરાને એને કે કોઈ મારે છે, તમે કેમ તલવારો લઈને નીકળી જાઓ છો? તો આ બકરું પણ જીતો બોલી નથી શકતું, એટલો જ વાક છે ને એનો બિચારાનો, કે તમારે અહીંયા જન્મ્યું, તમારા હાથે લાગી ગયું, બોલી નથી શકતું, એનો કોઈ કોર્ટ નથી, એની કોઈ અદાલત નથી, એનો કોઈ સુનવાઈ થતી નથી. તો તમે વિચાર કરો તમારી સંસ્કૃતિ કેવી છે. એટલે આ આખી વિપરીત સંસ્કૃતિ છે. એટલે હિન્દુસ્તાનની પ્રજાએ ખરેખર આ બધા જે અત્યારે બનાવો બની રહ્યા છે સેક્યુલરના નામે, એ બધા જે ચરી ખાય છે, એમાં આપણા દેશના લોકોએ બહુ મહામંથન કરીને કહેવું પડશે કે બેનર કોઈ પણ હોય, હિન્દુસ્તાનના છત્ર નીચે બધા એક છે તો મેળ પડશે. જી સર. જગદીશભાઈ, તમે આજે પશ્ચિમ બંગાળ વિશે ખૂબ જ સરસ વાત કરી, જે નવી મને પણ અમુક ખ્યાલ નહોતો, એવી તમે અંદરની વાતો કરી. અને તમે એક વાત બહુ સાચી કરી કે જ્યાં સુધી આપણે પશ્ચિમ બંગાળને લો એન્ડ ઓર્ડર સ્થિતિ સુધરે નહીં, જ્યાં સુધી રાજકારણીઓ રાજકારણ રમવાનું આના પર બંધ ન કરે, ત્યાં સુધી પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ નહીં સુધરશે. તો ભવિષ્યમાં પૂર્વનો બોર્ડર રિસ્કી બની જશે, ઘૂસણખોરી વધશે, અને આપણે ત્યાં બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ નહીં થાય, એને માટે પણ લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. તો મિત્રો, આજે આપણે જગદીશભાઈ મહેતા સાથે આપણે ભેગા થયા, મળ્યા, વાતચીત કરી. એ રીતે ભવિષ્યમાં બી એમની સાથે એમનો લાભ લેતા રહીશું. આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. જગદીશભાઈ નમસ્તે, આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને